સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। 5 જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે અતિભારે વરસાદની આગાહી કરી છે, જેમાં આજે 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે। અમરેલી, ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદ 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સામેલ છે। ઉપરાંત ભરૂચ, નર્મદા અને તાપી તેમજ ડાંગમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। 4 જુલાઈના રોજ 5 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ છે। 4 જુલાઈએ સુરત, ડાંગ, નવસારીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત વલસાડ અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ છે। 4 જુલાઈ 6 જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। આ જિલ્લામાં ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ અને તાપીનો સમાવેશ થાય છે। 5 જુલાઈના રોજ નવસારી, ડાંગ અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અમરેલી અને ભાવનગરમાં તેમજ નર્મદા, સુરત અને તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।